أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صلوات ગઈ કાલે એ જ આયતને ઝેલમાં ઈમાનની વાત થતી હતી કે ઈમાનની અમુક શરતો છે જો ઇન્સાન પોતાની અંદરમાં તે શરતોને પૂરા કરે તો પછી યા અય્યુહલ લઝીના આમનુના મિસ્દાક બની શકે છે પણ જ્યાર સુધી જે વાતો ગઈકાલે તમારી ખિદમતમાં હદિયા કરવામાં આવી છે આપણે પોતાની અંદરમાં પેદા ના કરીએ ત્યાર સુધી એ આયત આપણને લાગુ પડતી નથી. એનો અર્થ એમ નથી કે જો આયત લાગુ ના પડે તો અમે છૂટી ગયા છે, નહીં. આપણને એવું બનાવવું જોશે કે આયત આપણને લાગુ પડે, કારણ કે સાહેબે ઈમાનથી અલ્લાહ ખિતાબ કરી રહ્યા છે. વફાદારી કરવું સાહેબે ઈમાનની પહેચાન છે, અમાનતદારી કરવું સાહેબે ઈમાનની પહેચાન છે, સચ બોલવું સાહેબે ઈમાનની પહેચાન છે, ગરીબોની મદદ કરવું સાહેબે ઈમાનની પહેચાન છે, ઝઈફો સાથે હમદર્દી કરવું સાહેબે ઈમાનની પહેચાન છે. આ બધી પહેચાનોને મદ્દેનજર રાખતા અગર ઇન્સાન આ ચીજોને નજરમાં રાખે તો પછી ઈમાન ઇન્સાનના મજબૂત થશે. ઈમાન કોઈ એવી તેવી વસ્તુ નથી, ઈમાન એક જાતનો નૂર છે. કુરાન મજીદમાં એક આયત છે જેમાં ઇરશાદ થાય છે કે જ્યારે મુમિન કયામતના દિવસે આવશે એક નૂર હશે જે આગે આગે ચાલતું હશે. એ નૂરે ઈમાન છે. નૂરે ઈમાન બહુ મોટી ચીજ છે, લેકિન સવાલ એ છે કે નૂરે ઈમાનની જે નૂર છે, જે લાઈટ છે, એને ઘણી વખત આપણે પોતે એવા કામ કરીએ છીએ કે એની લાઈટ ઓછી થઈ જાય છે, નબળી અને કમજોર પડી જાય છે. એ વસ્તુના નામ છે ગુનાહ. આ વસ્તુના નામ છે ગુનાહ. માહે રમઝાન તરબિયતનો મહિનો છે. આ તે મહિના છે કે જેને અંદરમાં એક મહિના મહિલા છે આપણને તરબિયત કરવા માટે. અગર ઇન્સાનની કોઈ આદત છે તેને છોડાવવા માટે બહેતરીનમાં બહેતરીન રસ્તા છે માહે રમઝાનના આ દિવસો જે આપણને અલ્લાહે નસીબ કર્યા છે. તમે એક ચીજ યાદ રાખજો, અગર રોઝા રાખવાની તૌફીક મળી છે તો ખુશ થવું જોઈએ કે પરવરદિગારે અમને સ્વીકાર કર્યા છે, અમને પોતાની બારગાહમાં બોલાવ્યા છે. વગરના અમારી કઈ હિંમત નથી કે અમે જઈને કહીશું કે અમે રોઝા રાખે છે. નહીં, એ અલ્લાહ તરફથી અમને તૌફીક મળી છે કે અમે રોઝા રાખી રહ્યા છે. ખૂબી અલ્લાહ તરફથી છે. આજે અઝાખાના સુધી માણસો ચાલીને આવી જાય છે, એમ ન સમજે કે હું મારી હિંમત અને મારી કુદરતથી મારે ઝોક પ્રમાણે અહીંયા આવી ગયો છું. નહીં, તૌફીક ઇલાહી શામિલ છે, પછી તમે અહીંયા આવ્યા છો. હું અગર આજે મિંબર ઉપર બેઠું છું, તૌફીક ઇલાહી છે કે હું અહીંયા છું. તૌફીક ઇલાહી ન હોય તો કોઈ ઇન્સાન પોતાની જગ્યાથી ડગી નથી શકતા. મગર અગર આજે અલ્લાહ તમને તૌફીક આપે છે, એનો અર્થ છે કે તમારી અંદર કોઈ એવી ખૂબી છે કે અલ્લાહ તમને પસંદ કરી રહ્યા છે. મને ઘણા ગુમરાહો એવા ફરી રહ્યા છે કે જેને અલ્લાહથી રસૂલથી મતલબ નથી. શું કામ એ લોકો ઇમામવાડામાં નથી આવતા? શું કામ એ લોકો ઇબાદતો નથી કરતા? એટલા માટે નથી કરતા, તૌફીક જ નથી મળી. જો અલ્લાહ એ લોકોને પસંદ નથી કરતા તો શું અલ્લાહની બારગાહમાં વાપસ આવે? જો અગર આજે આપણે અલ્લાહની બારગાહમાં બેઠા છે, ઇમામની બારગાહમાં બેઠા છે, ખુશનસીબ છે આપણે. શાયદ એ બધી વાતો ઉપર આપણે તવજ્જો નથી કરતા. ગુનાહ એક એવી વસ્તુ છે કે ગુનાહ બધું ઢોરી નાખે છે, ખલ્લાસ કરી નાખે છે, ઇન્સાનને તબાહો બરબાદ કરી નાખે છે. અલ્લાહુમ્મા અગફિર લી અઝ-ઝુનૂબ અલ્લતી તહતિકુલ ઇસમ, અલ્લાહુમ્મા અગફિર લી અઝ-ઝુનૂબ અલ્લતી તહબિસુ દુઆ. કેટલા શિકવા છે અલ્લાહ પાસે, પરવરદિગાર આલમ અમારી દુઆ કબૂલ નથી થતી. જવાબ આવશે કે ફલા ગુનાહ કર્યા છે જેને લીધે તમારી દુઆને રોકવામાં આવ્યું છે, આસમાન સુધી જાવ જ નથી મળતી. એ દુઆ તમે માંગ્યા હતા, અટકી ગઈ છે દરમિયાનમાં, ઈ જાશે નહીં. કેમ? તમે ગુનાહ કર્યા છો.
ભાઈ ગુનાના માશાઅલ્લાહ બધે નોજવાન બેઠા છે, અને હું હવે નોજવાનોથી ખિતાબ કરું છું. એ બાબત ગુનાહ એક એવી ચીજ છે, યાદ રાખજો, એક એવી વસ્તુ છે જે બધે અમલને બરબાદ કરી નાખે છે, ખતમ અને ખલાસ કરી નાખે છે. એક્ઝામ્પલ તમારે સામે રાખું છું. અને ગુનાહ ની નોબત શું આવે છે? ઈમાન ઉપર જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે, ઈમાન ઉપર અસર શું થાય છે એ તમને કહેવા ચાહું છું. ગુનાહનો અસર ઈમાન ઉપર શું છે? બિલકુલ એમ જ તમે એક એક્ઝામ્પલ મારા પાસે લ્યો. એક ડીપો છે, મોટા સામાન ભર્યા છે એમાં. હવે મને એવા એક્ઝામ્પલ દેવું જોઈએ કે બધાને શોખ થાય ને સાંભળવાનો. એક ડીપો છે મોટા માશાઅલ્લાહ, એમાં સામાન ભર્યા છે. એક નાની ટાર્ચ, એક નાની બત્તી લઈને હું અંદરમાં ગળું છું. તવજ્જો ચાહું છું. નાની બત્તી લઈને ગળું છું. હવે રાતના અંધિયારા છે, મને સામાન ગોતું છે. હવે હું ટોર્ચ મારું છું. આ ટોર્ચની લાઈટ બહુ છેટે સુધી જાતી નથી. બાજુમાં કોઈ છે તો દેખાય છે, વળી છેટે શું પડ્યું છે મને ખબર નથી પડતી, કારણ કે આરદી દૂર જઈને એ બત્તી ઊભી રહી જાય છે. એને તો તાકાત નથી કે દેખાડે કે ભીતમાં શું પડ્યું છે, આગે શું રાખવામાં. તવજ્જો ચાહું છું, આખિરમાં શું રાખવામાં આવ્યું છે હું બહુ કોશિશ કરું છું, પણ મોટી ચીજ જબ બાજુમાં જાઉં છું તો દેખાય છે. હવે નાની વસ્તુ જમીનમાં પડી છે, દેખાતી નથી. ઠીક છે. અચ્છા, હવે ઈ જ દીપોને અંદરમાં હું એક મોટે ટાર્ચ લઈને જાઉં. ઠીક છે ને, અહીંયા ઉભો રહીને ચાહું તો બધું જોઈ શકું છું, ક્યાં શું પડ્યું છે, કેવી રીતે છે. બસ ગુનાહની હાલત ઈ જ થાય છે ઈમાન ઉપર. જ્યારે ગુનાહ એકદમ ઈમાન ઉપર ગાલિબ આવે છે તો ઇન્સાન બહુ મોટા ગુનાહ કરે છે તો સમજે છે ગુનાહ કર્યો છે, પણ નાના ગુનાહ દરરોજ કરતા હોય અહેસાસ નથી થતા. અહેસાસ નથી થતા, કારણ કે ઓલી ઈમાનની જે બત્તી છે ધીમી થઈ ગઈ છે, આહિસ્તે થઈ ગઈ છે. હવે કોશિશ કરે છે જોવાની. ગીબત હા એ તો થાય છે, કાંઈ વાંધો નહીં, કહેવાની વાત નથી, પણ તમને કહી દઉં છું મોલાના, એ શું છે? જો કહેવાની વાત નથી તો કહેવાની શું જરૂરત છે? કોઈને કહેજો નહીં બોલાના, પણ હું તમને કહું છું તો શું કામ મને કહો છો ભાઈ? તો કોઈને કહેવાનું નથી તો એ શું છે? એ ઝીણા ગુનાહ છે. ઓલી ટાર્ચની 3200 ઈમાનની 3200 ધીમી થઈ ગઈ છે. નાના ગુનાહ તો ગુનાહ જ નથી સમજતા ને. ઓલા મોટા જલ્લાદ ગુનાહ કરશે કે હા આજે હું કઈ ગુનાહ કર્યો છું. આ શું છે? આ ગુનાહ ઇન્સાનને પામાલ કરે છે. આ ગુનાહ ઇન્સાનને ખલાસ કરે છે. ઈમાન આહિસ્તે કમ થતા જાય છે. એક એવો દિવસ આવે છે, તમે ખૂનીને પૂછો કે તમે શું કર્યા છો, કે હું કાંઈ નથી કર્યો, હું તો મારી જિંદગી જીવું છું, મને તો કોઈ પરવા નથી, ભલે કોઈ મરે કે કોઈ જીએ. શું થઈ ગયું છે? એકદમ જે બત્તી હતી ખલાસ થઈ ગઈ છે. હવે કઈ રોશની જ નથી એની અંદરમાં કે દેખાય કે મોટું શું છે કે નાનું શું છે. હવે ઈ ઈમાનની બત્તીને ગુનાહથી ઇન્સાન એવા ટોર્ચર ના કરે, એવા ખરાબ કામ ના કરે કે જેનાથી બત્તી ધીમી પડે. નહીં, એવા કામ કરવું જોઈએ, નૂર સાથે કનેક્શન લેવું જોઈએ કે ઈમાનની બત્તીમાં વધારો આવે. હવે જો નૂર સાથે આપણે કનેક્શન લેશું તો હવે નૂર છે શું? કે મોહમ્મદ નૂર છે, અલી નૂર છે, નમાઝ નૂર છે, રોઝા નૂર છે, ઇબાદતો નૂર છે. જ્યારે એને કનેક્શનમાં આવશું બત્તી એટલી ફોર થઈ જશે કે અહીંયા રહીને ઇન્સાન જન્નતની વાતોને સમજી શકે છે. એક સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ પર. लिहाजा આ મહિના તરબિયતના મહિના છે, નફ્સને કંટ્રોલ કરવાના મહિના છે. ખાસ કરીને માઓ બહેનોને અર્જ કરું છું, સાથમાં બેઠે ઇન્સાન ઉઠે બેઠે હું હંમેશા એક જ એક્ઝામ્પલ દઉં છું કે અગર જો હું કહું કે આજ સુધી એટલી ઉંમરમાં મારાથી એક કે નાના એક્સિડન્ટ નથી થયા તો તમે લોકો ખુશ થઈ જશો કે મોલાની ડ્રાઇવિંગ બહુ સારી છે, અબદ ગાડી હલાવે છે મોલાના. કહું એક ચકલીના બચ્ચાએ મારી ગાડીને પૈયાની નીચે આવ્યા નથી, તમે કહેશો એનાથી સારી ગાડી કોઈ ચલાવી નહીં શકે, પણ ઈ નથી, હું કોઈ દિવસ ગાડી ચલાવ્યો જ નથી. ખુશ ન થઈ જાઓ, ઠીક છે ને. હું પહાડ ઉપર રહું છું, મસલન હું એકદમ છેટી જગ્યા રહું છું જ્યાં કોઈ આદમી નથી, હું કોઈની ગીબત નથી કરતો. હું તો ખુદાની કસમ કોઈની ગીબત નથી કરતો. ભાઈ કેને સાથે બીજ સાથે ગીબત થશે કે ઠામ સાથે ગીબત થશે? સાથમાં બેઠી અને ગીબત ના કરે અહીંયા ખૂબી છે. હું ગાડી ચલાવું એક્સિડન્ટ ના કરું અહીંયા ખૂબી છે. એવી રીતે તો મોટી વાત કરી શકું છું. તો કહેવાનો અર્થ એ છે મારા અઝીઝો
સાથમાં બેઠવું ઉઠવું આ ભાઈચારામાં વધારો કરે છે. 1 મહિના સુધી ઇન્સાન સાથમાં રહે છે, ઘરને મૂકી દે છે, દુકાન મૂકી દે છે, ઘર-બાર મૂકી દે છે, બચ્ચાઓ આવીને બધે સાથમાં બેઠે છે તાકી ભાઈચારામાં વધારો થાય, ઇત્તેહાદ થાય, ઇત્તેફાક થાય, સમ થાય, મોહબ્બત થાય. એટલા માટે છે ના કે આની શું ગીબત છે, ઓલાની શું બુરાઈ છે, આ શું કર્યો છે, ઓલા શું કર્યો છે. ના, તરબિયતનો મહિનો છે. આમાં તરબિયત કરવાનું છે. કાનને પાક રાખવાનું છે કારણ કે રોઝેદાર છે તમારા. જબાનને પાક રાખો, તમારી જબાન રોઝેદાર છે. આંખોને પાક રાખો, તમારી આંખ રોઝેદાર છે. શું આંખના રોઝા તોડી નાખશો? કાનના રોઝા તોડી નાખશો? જબાનના રોઝા તોડી નાખશો? ફક્ત પેટના જ રોઝા રહી જવાના છે? ભૂખા રહીને ફક્ત પેટના જ રોઝા હોય છે. માસૂમ ફરમાવે છે ફક્ત પેટના રોઝા ના રાખો. અમે ચાહે છે કે પૂરી તરબિયત એવી રીતે તમે તમારા શરીરને કરો કે જ્યારે માહે રમઝાન તમારા તમામ થાય, તમારી આંખમાંથી આંસુ બી આવી જાય કે પરવરદિગાર કેવા સારા મહિના હતા કે અમે જેટલા લાભ ઉપાડી શક્યા ઉપાડ્યા અને હવે એટલા સારા લાભ ઉપાડી લીધા છે કે 11 મહિના સુધી અમને વાંધો નહીં આવે. કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબલિકુમ. ગઈકાલે इस बात करते थे कि ईमान अल मुमिनो मिरातुल मोमिन. ગઈકાલે બે ચીજ સામે રાખ્યું તમારે. મોમિન માટે આઈનો છે. ગઈકાલે બયાન કરતો હતો તમારી સાથે. મોમિનનો આઈનો છે. બે મોમિન સામે ઉભા એકબીજા માટે આઈના છે, આરીસા છે. હું તમારી ખિદમતમાં ગઈકાલે હરિયો કર્યું કે અગર આરીસા સારા હશે તો તસવીર સારી દેખાડશે, ફોટા સારા દેખાડશે. और जो बगड़ेला आरीसा ले આવશો તો તમારી તસવીર તો સારી હશે, આરીસા ફોટા ખરાબ દેખાડશે. એટલા માટે જેને મોમિન સમજીને જાઓ છો તપાસ કરજો મોમિન છે બી કે નહીં. અરે મોમિન છે તો સારા મોમિન છે કે નથી, કારણ કે જે તમને નકશા દેખાડશે સારા હોવું જોઈએ. બીજી ચીજ છે શું છે? કોઈ દિવસ તવજ્જો ચાહું છું, કોઈ દિવસ તમે આરીસાને સામે ઊભા થાઓ છો, પૂરી તવજ્જો ચાહું છું, આરીસાને સામે ઊભા થાઓ છો, તમે તમારા ચહેરાને જો છો, પૂરી રીતે જોઈ લીધા, તમે ડગી ગયા, એમ નથી થતું કે તમારા ફોટાઓમાં છપાઈ જાય. જેટલી વાર સુધી તમે આરીસાને સામે હતા તમારા ફોટો હતા, તમે ઉવાથી ડગ્યા તમારા ફોટા તમામ. માસૂમ શું ફરમાવા ચાહે છે? અગર કોઈ મોમિન ભાઈ તમારે પાસે પોતાની હાજત લઈને આવે, કોઈ વાત લઈને આવે, ત્યાર સુધી દિલમાં રાખો જ્યાં સુધી પોતે મોજૂદ હોય. અહીંયાથી જાય ને દિલમાંથી કાઢી નાખો. દિલમાં રાખવાની વાત નથી કે બધું યાદ કરીને બેઠા હોય કે જ્યારે કાલે મોકો પડશે તો બતાડીશે. અગર સાચી આરીસા હોય તો એવા હોય, नहीं तो पीछे आरिसा के मोमिन अल मोमिनो मिरातुल मोमिन. मोमिन જે આવીને આરિસાને સામે ઉભા છે જેટલી વાર સુધી 5 સેકન્ડ અગર ઉભા છે તો 5 સેકન્ડ ફોટા છે, 6 સેકન્ડ ફોટા તમને નહીં મળે. ઈ ડગશે ને ફોટા તમામ. અને આરિસા કોઈ દિવસ કોઈ પાસે નથી જાતા તપાસ કરવાને કે આના ચહેરા કેવા છે. તવજ્જો ચાહું છું, આરિસો નથી જાતો, માણસો આરિસા પાસે આવે છે. એટલા માટે કોઈ મોમિનને એમ નથી જરૂરત કે જાય બીજા માટે તપાસ કરે, કેમ જિંદગી પસાર કરે છે, શું કરે છે, ક્યાં જાય છે, ક્યાંથી કમાવે છે. કેમ? અલ મુમિનો મિરાતુલ મોમિન. મોમિનના આઈના છે. હવે એક આખરી વાત કહું અને તમારી જહેમતને તમામ કરું. અજીબ વાત કહેવા ચાહું છું. અચ્છા, એક મારી કદને બરાબર એક આઈસા હોય, ભાઈનાને બરાબર એક આરીસા હોય, ઠીક છે, તૂટી જાય, એક નાના આરીસા નીકળ્યા એમાંથી, એના કટકા, એક નાના. શું કટકામાં આપણે જોઈએ તો આપણા ફોટા દેખાશે કે નહીં દેખાય? દેખાશે ને ભાઈ. નાના આરીસા છે, આઈનો નાનો છે, એમાં આપણી તસવીર દેખાશે કે નહીં દેખાય? કે હા દેખાશે. જેમ મોટામાં દેખાય છે એમ નાનામાં દેખાય છે. કે અલ મુમિનો તો મિરાતુલ મોમિન. મોમિનના આયતા છે. મુમકિન છે કે કોઈ મોટા મોમિન કોઈ નાના મોમિન પાસે જાય કઈ પૂછવા માટે. अगर नाडा मोमिन भी कहीं बोले तो मोटा मोमिन ने बुरा नहीं मानવું જોઈએ. सलवात मोहम्मद वाले मोहम्मद पे. બની શકે છે કે કોઈ નાડા હોય, કોઈ જવાન હોય, કઈ મસલહત પેશ કરતા હોય, કઈ બુરા માનવાની વાત નથી. એટલે કે ઇમામ અલીસલામ ફરમાવે છે કે મારા દોસ્ત તે છે જે આવીને મને બતાવે મારી ભૂલ શું છે. પણ ભૂલ બતાવવાની રીત હોય છે. એકલામાં બતાવે, તન્હાઈમાં બતાવે, બધીને સામે નહીં કે ખુદાના ખાસ્તા કોઈની બેઇજ્જતી થાય. એટલા માટે ઈમાનને નૂર બક્ષો. વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબને સહારે. અલીની વિલાયત જેટલી દિલમાં આવતી જશે એટલા ઇન્સાન પગલે પગલે આગે बढ़ता જશે. અને યાદ રાખો મારા દોસ્તો અજીઝો, આખિરમાં એક વાત કહું અને તમારી જહેમત તમામ. शहजादी कौनैन सिद्दीक़ा कुबरा फातिमा ज़हरा सलामुल्लाह अलैहा
થઈ ગયા. પૈગંબરે ઇસ્લામે પૂછ્યું કે મારી બેટી તમને કંઈ ખાવાનું મન થાય છે? કે હા બાબા, મને અંગૂર ખાવાનું મન થાય છે, દ્રાક્ષ ખાવાનું મન થાય છે, ગ્રેપ્સ ખાવાનું મન થાય છે. જવાબ મળ્યો કે ઠીક છે મારી બેટી, બેઠો, હું તમારે હકમાં દુઆ કરું છું કે બાબા અટાણે તો વખત નથી, ટાઈમ નથી, કારણ કે સિઝનમાં મળે બધું, જ્યારે એનું ટાઈમ હોય ત્યારે મળે, પણ આજે તો એનો ટાઈમ નથી. કે તમારે બાબાની દુઆમાં એટલી તાસીર છે કે જ્યારે જે વસ્તુ ચાહે મંગાવી શકે છે. ફાતિમા ગભરાઓ નહીં. એક વખત પૈગંબરે ઇસ્લામ હાથને ઊંચા કરે છે, એ મારા બાબૂદ, તારે નજરમાં જે સૌથી વધારેમાં વધારે તારા મહેબૂબ હોય એને હાથે તું ફાતિમા માટે અંગૂર મોકલાવ. હજી દુઆ તમામ ન થઈ કે બાયણા ખુલા, અલી ઇબ્ન અબી તાલિબ દાખિલ થઈ ગયા. અલી અંગૂર લઈને દાખિલ થયા. જનાબે ફાતિમા જેમ અંગૂર મોઢામાં રાખે છે, પૈગંબરના પાછા હાથ ઊંચા થાય છે, પરવરદિગાર ઈ અંગૂરને ફાતિમા માટે શિફા કરાર દે. અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામ બયાન કરે છે કે હજી તો મારા બાબા પોતાની પ્લાસમાંથી ઊભા ન થયા, અલી મુર્તઝા વાપસ નથી ગયા કે મારી તબિયત ઠીક થઈ ગઈ હતી. ઈ છે જ્યારે નૂર હદથી વધારે વધી જાય ત્યારે જબાનમાં એટલી તાસીર આવી જાય છે, મૌસમ હોય યા ન હોય, ફક્ત દુઆ માંગે તો આસમાનથી નાઝિલ થઈ જાય. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم إني أسألك بحق الزهراء وأبي